અમારું તો બધે બગડી ગયું. અમારા બધા ખોખા ઉડી ગયા. બધા બગડી ગયા. હવે હું કરશું ને વરસાદી રહેતો નથી. આમાં ખાવાનું કેમ ભાવે? ટપુ દાદાને ફોન આવ્યો તો અમારે તો લગ્ન કરવાના હે છોકરાના. બચારા કેવા રોતા હતા. આમ રોશું તો થોડુંક ભેગું થશે. હવે જીવવું તો પડશે. હું હે ને અસલ મજાની રાજી રાજી થઈ જાઉં અને ગામમાં જઈને અને બધાને રાજી રાખું કે આપણે બધા કંઈક કરી. હા એમ જ કરું. બધા રોશું તો થોડુંક ભેગું થવાનું છે. ગામમાં હાલી જાઉં અને ટપુ દાદાને કહું બધા હાલો આપણે કંઈક પ્લાન કરી. મારે જ બધું કરવું જોશે. નકર બધા રોશે ને તો કાંઈ થોડુંક ભેગું થઈ જશે. હવે આ બગડીને તો કાંઈ થાય નહીં. ભૂખને એમ થાય કે આ રેખલીને તો કાંઈ ઉપાધિ જ નથી. હા બીજાને રાજી રાખો હાટું થાય આપણે રાજી રહેવું જોઈશે. અમારા ભગવાન આ તે શું કર્યું અમારા માટે? મારું રાખેલું ધન રજડાયું. મારો વીઘાનો કપા બધો બગાડ્યો. 50 વીઘાની મારી મગફળી અંબોળેલી તણાઈ જાય. મારે મારી દીકરીના લગ્ન કરવાતા. હવે મારે કેમ મારી દીકરીના હું લગ્ન કરીશ? એનો કર્યાવર હું કેમ કરીશ? આ કોક બીજે બગાડ્યું હોત ને તો હું એની ખેર નો રહેવા દેત. પણ હે ભગવાન આ દુઃખ મારે કોને કહેવા જાવું? તમને કેમ મારે કહેવું કે મારી આ કલગીમાંથી બારા કાઢો? બાપા તમે કા રોવો છો? રોવું નહીં તો બટા હું શું કરું? હવે મારે તારા લગ્ન કેમ કરવા? તારું આણું હું કેમ કરીશ મારા વિહામાં? આ મારું નુકસાન જો કોઈકે કર્યું હોત ને તો હું એની કંઈક ફરિયાદ કરે. પણ આ મારે કોને કહેવા જાવું? આ કુદરતી કોપના રોદડા મારે કોના પાયે રોવા? એ બાપા સાના રહી જાવ. એ આપણે એકને થોડી નીપજ બગડી છે. એ આખા મલકમાં બધાયને નીપજ બગડી છે અને ભગવાન માથે થોડી ફરિયાદ કરાય છે. એ બાપા તમે સાના રહી જાવ. એ આમ રોશો ને તો કઈ હારું નહીં થઈ જાય. શું કરવું બેટા? મેં કેવા કેવા સપના જોયા હતા અને ગામમાં તો હું કહેતો ફરતો હતો કે મારી દીકરીનો વિવાહ થાય ને એટલે તમે જોઈ લીજો. આજુબાજુના કોઈ ગામમાં વિવાહ ન થયો એવો વિવાહ કરવો તો મારે દીકરી તારો. પણ આ કુદરતા કોપે મારું બધું ધનોત પનોત કાઢી નાખ્યું. એ બાપા હવે સાના રહી જાવ. એ તમે રોવો ને એવા બધાય રોવે છે. શું કરવું? આમાં ભગવાન પાસે અરજી કરો તો થાય. લ્યો હારું દીકરી જા પાણી તો ભરિયાઈ ગુરો લઈને. આમ તો જો કાળા ગુમાણ જેવા વાદળા તો હજી છૂટકો કરતા નથી. જાણે આને આપણને મારી નાખવો હોય એટલો મી સડાયો જ. આમ તો જો એ બાપા સાના રહી જાવ ને. એ મને પાણી ગોરો ભરવા જાવું મેં નથી થાતું. તમે રોવો છો એટલે. એ ભરિયાઈ બેટા હવે નહીં રોવું. શું કરવું મારે તો? પાગલ છોરી મેં બાંધી દિલની દોરી તો દોડી આવ. અરે
બાપરે, આ કિરુડી રોતી રોતી આવતી હોય એવું કેમ લાગે મને? આને બિચારીને શું થયું હોય છે? અલી કિરણ, અલી કિરણ, એ કિરણ, એ તો કા રોવે? એ કાંઈ રોતી નથી રેખલી હું. એ કિરણ, એ તો ખોટું બોલમાં આ તારી બેનપણીથી વાત છુપાયમાં એ હોય એવું મને કે તું રોવે છે તે. એ રેખલી, એ રોવું નહીં તો શું કરું? મારા બાપા બિચારા માથે ઓઢીને રોવે છે. આ પાક બધોય ધોવાઈ ગયો અને મારા લગ્ન કરવાના હતા. એ કિરણ, એમાં રોવાનું થોડુંક હોય. એ જીવ છે તો બધોય છે. એ તમ તારે તું ઉપાધિ કરમાં, એ હું કંઈક વિચારું છું. હા, આપણે ગામનાને ભેગા કરી અને બધાય પાસે થોડા થોડા પૈસા લઈ અને ધામધૂમથી લગ્ન કરશું. એ રેખલી, આ આખા ગામના પડા ધોવાઈ જાય નીપજ્યું કોઈને નહીં આવે. આ ગામ થોડું બિચારું આપણને પૈસા આપી શકે? એ કિરણ, એ મારી બેનપણી, એ આ ગામમાં બધા ગરીબ જ થોડાક હોય. કોઈ પાસે પૈસા હોય, કોઈ ગરીબ હોય, પૈસાવાળા હોય એ આપણી મદદ કરશે. એ તું મારા ભેગી હાલ તો ખરી. હમણે તારા બાપા રાજીને રેડ થઈ જશે. માણાને નહીં કામ આવે તો કોણ આવશે? ઈ તારી હાસી વાત. હાલ રેખલી, મારા બાપા તો બહુ જ ખુશ થઈ જશે. આય મહારાજ આય. એ જામો પડી ગયો મારા બાપલિયા. મારા હામું તે જોયું તો ખરું હો. ઉની રોટલી ને કારેલાનું શાક બાક બળી ગયું ને આ ઢમેરિયા વરસાદ. જામો પડી ગયો, જામો પડી ગયો, જામો પડી ગયો, જામો પડી ગયો. હાશ, હવે કાંઈક મને નિરાશ થઈ. અને મારે તો કાંઈ મોલ બગડ્યો જ નથી. કપાઈ ટાઈમે વીણાઈ ગયો અને ખોખા કાઢીને પીઠમાં દી આવ્યો. આપણા જરીએ નુકસાન નથી. અને હવે ગામમાં જઈને અને જોવું કયા ઘરે બેઠા રોવે છે. એ બધાને વાડીઓમાં નુકસાન થયું છે અને એમાં સારું જો ઓલા સરપંચને નુકસાન થયું હોય એને કાંઈ ન થાય તો મારે તો જામું પડી જાય. હાશ, આજ મને નિરાશ થઈ. મારા દીકરા ગામના અને ઓલો સરપંચ ગરીબ, મારા રૂપારાઓ સરપંચમાં ઉભા રહ્યા તા મારી દીકરે કોઈએ મત ન દીધો. અને તેદી કીધું તું મેં કે તમને ટાઈમ આવે એટલે હું જોઈ લઈશ. આ ખરો ટાઈમ છે ગામના ને સરપંચને મેણા મારવાનો. હવે ગામમાં જઈને જોવું છે કયાને નુકસાન થયું છે ને કયા રોવે છે. અને રોતા હોય ને હમણાં વધારે રોવારવા છે. અને સરપંચને તો એવો ખારો કરવો છે કે જામું પડી જાય. મારા દીકરા ગામના બધાય કે અમારે તો ગરીબ સરપંચ બનાવો છે. એ નાનજીને મત દેવા છે, તમને મત નથી દેવા. તમે કે પૈસાવાળા હો, કાંઈ ન કરો. હવે આ નાનજી સરપંચ શું ગરીબ કરી દે. હવે ખબર પડશે ગામના હતી કે સરપંચ કયાને કરાય, પૈસાવાળાને કરાય કે ગરીબને કરાય. હવે એને ખાવા ડબ્બામાં લોટ નહીં રહ્યો હોય અને આવું રહે એટલે આમ થોઈ નહીં રહે. હવે જામો પડે છે બધાને મેણા એવા મારવા, સરપંચને એવા મેણા મારવા. આય મહારાજ આય. ઉની રોટલી ને કારેલાનું શાક બાક ભરી ગયું ને આ ઢબરિયા વરસાદ. એ ભગવાન, આ માવઠું કેવો છો? મારે ઢળાવાળી જમીન બધી ધોવાય છે. એ મારે છોકરાના લગ્ન કરવા હતા. હવે હું કેમ કરે? આ ફાનું કેવું મોંઘું છે. પણ હવે આમાં મને ખાવાનું ભાવતું નથી. હવે શું કરવું મારે? હારા, મને ખબર છે આપણા ખેતરમાં ઢેવનું ઢેફું નથી રહ્યું, બધું તણાઈ ગયું છે. અને આ 5 દિનના વરસાદનો આ નદીઓ નાળા બધા છલકાઈને વહી ગયા. એ તમારી વાત સાચી છે. 5 દિનના વરસાદે આપણું બધું ઢોર ઢાળી કરી નાખ્યું. તો આમ જો ને વાદળા કેવા અંધાર્યા છે, ઘોળ જેવા. એ સાના રહી જાઓ બાબા, હારા સાના રહી જાઓ. આપણે હાલો સરપંચ આગળ જઈ. હું સરપંચને કહીશ પૈસા ઉછી ના દે. મને ખબર મારા દેરના વિવાહ છે. હાલો અહીંયા જઈ. એ હાલો તો નહીં. ઉભા થાવ, હાલો. હાલો કિરણ, એ આમ થોડી કઈ હિંમત હારી જવાની હોય. આપણું કામ શા જેવું તેવું છે. આ રૂપારીને લઈ લો. રૂપારી તો પૈસા વાળી છે. આપણું કામ અસલ થઈ જશે. રૂપારી, એ રૂપારી, આય બાણે કઈ
એ કાંઈ નહીં રૂપારી, ઈ તો હું રેખલી હાવ. શું છે લખણ ખોટી બોલ. એ રૂપારી, એ તું ઠેક ટંગલીના ટોસે અને એમે નાના માણા આયા હેઠા છે. એ તું આઈપા આય તો તને વાત કરી. આવે એ તને ઘરે કાંઈ બોલતા નહીં હો. એ રૂપારી, આમ જો ને આ માવઠામાં આ બચારા સરપંચની ખેતી બધી ધોવાઈ જાય અને નીપઈ જાય, હાવ લેવાઈ જાય છે. અને આ કિરણના લગન છે, તું હાલ ને થોડાક પૈસા હોય તો આપણે સરપંચને દઈ અને આના લગનનું કંઈક કરી. કાંટો મારી માયું કે અમાર ગરીબને સરપંચ બનાવો છે, નાનજીડાને સરપંચ બનાવ્યો છે, ઈને મત દીધા. હું પૈસા વાળી, મને મત દીધો હોત તો હું સરપંચ બને તો માથામાં તમને પૈસા ન આપે. એ રૂપારી, એ હવે જે હોય તું જાવા દે ને. આ માવઠામાં બિચારા ખેડૂત શું કરે? આ તો તારા પાસે 5-25 રૂપિયા હે એટલે તારી ડેલી એમે ખખડાવી. એ મારી માં રાખી તું તો જરી ના હારી કેડા બધાને કીધું તું કે નાનજીડા મત દે કા મને સરપંચમાં ન દીધી. એ રૂપારી, હું આવું શું કરે હવે? ભૂલી જાને બધું. આવતા વરે તને મત દીશું. મારે એવું કોઈ કામ નીકળી જશે ને મને ભિખારણને લઈ. એ હાલો હાલો ને. નીકળીને જાને. આવા હારું કર્યા સરપંચ ન થઈ. સરપંચ થયો હોત તો આ મારી માં બધાને ગામના હંગાવેત ને પદાવેત. મારું બેટું આ માવઠામાં લગભગ આ સરપંચનું ખેતર ધોઈ ગયું લાગે. જામો પડી ગયો તો ખારો કરવાની ભારે મજા આવશે. ખારો કરું. કા ગરીબ સરપંચ કેમ રોવા બેઠા? એ સોને ટકા, આ ઉપર વાળે કેવું માવઠું પેદા કર્યું. મારું તો બધું ધનોત પનોત નીકળી ગયું. કા સરપંચ તઈ કીધું તું ચૂંટણી વખતે કે અમારા રૂપાળા વહુ સરપંચમાં ઉભા રહ્યા હે, તમે હામું ફોર્મ ભરાવોમાં તમે પૂરું નહીં પાડો. તમે જ્યાં ગરીબ કા ગામનું સારું કરવા રહ્યા હતા નરિયું નો બદલ્યું ને, હવે શું ગામનું તમે પૂરું કરશો? આ તો બધી ઉપર વાળાનું છે. એમાં તું આટલો બધો તાજે કેમ બળે? કાયમથી તમે જ રહેતા હતા. અમને કીધું એક ખેલ અમારા રૂપારા વહુને સરપંચમાં ઉભા રહ્યા રહેવા દો. કાં તો તમને બર પડ્યું, ગામના ને બર પડ્યું. હવે કરી લો બધું, તઈ ખબર પડે તમને. એ એમ રાજી થામા. એ આ તો વરા બગડ્યું છે, હજી તી નથી બગડ્યા. હાંભળે લે ટકા, ઈ તો હું જોઉં છું. આવવાનું હોરા તમે ગામના અને તમે કેમ પાર કરો છો હમણે જોઉં હું બધું. લે લે લે. એ કેટલો અરખાશ. તારે નહીં બાંડી બકરી, નથી જમીન. એ ધડાવાળી જમીન તોવાણી હોત ને તો તને ટકા ખબર પડે. અને નથી તું તો વાંટો રૂંટો. તારે શું દીકરીના લગ્નની ચિંતા હોય? મારે તો એકની એક દીકરીને પરણાવવાના કોડ ન જા. એ હાલો, એ ભલે આંધી આવી જાય કે તોફાન આવી જાય, એ બીવવાનું નથી. બધાને હિંમત રાખવાની છે. એ હાલો ટપુ દાદા, તમે હોશિયારા ન થતા. બધાયનું હવનું હારું કરશે ભગવાન. એ સરપંચ, એ તમે રોવો છો શું લેવા? આમ તો જો દીકરી, માવઠાએ કેવો કાળો કોપ કર્યો. મારી જમીન, મારો કપા, મારી મગફળી બધું ધૂળ ધાણી કરી નાખ્યું. રોવું નહીં તો શું કરું? મારી સુરી કિરણના લગ્ન કરવા હતા, ઓરતા અધૂરા રહી ગયા ભગવાન. પણ સરપંચ, તમે પેલા અમારું ગામનાનું કંઈક સાંભળો, પછી તમે રોવો. આ તમે અમારા બધાયનું હારું કર્યું છે સરપંચ થઈને. આ તમારે માથે તમે નર્યું નથી બદલાયું. એ તમે બધાય ગરીબનું હારું કર્યું છે. તો આજ અમારો અવસર આવ્યો છે કે અમે તમારા લૂણ સુકાવી, અમારા ઘરે તમે સીની ખામી ન રહેવા દીધી. બાથરૂમ કરી દીધા, મકાન કરી દીધું અને નાની મોટી સહાયો અપાવી છે. તો આજ અમે તમારી સહાય કરી. અમે બધા ગામના થઈ અને તમારી છોડીના લગ્ન કરાવશું અને આપણે બધા થઈને આ ટપુ દાદાના છોકરાના લગ્ન કરાવી. વાહ રેખા વાહ, તું તો નાની ઉંમરમાં મહાન છો.
વાહ કૃપાળુ, આવડી દીકરીને આટલી બુદ્ધિ. હે મારી દીકરી, આજે તે મારા મનનો બોજ હલકો કરી નાખ્યો. આવી રીતે એકાબીજાને ગરીબને ટેકો દઈ અને મદદ કરે ને તો આ ગામમાં ભગવાન ઉતરે હો. આવા દહદા માવઠા આવે ને તોય આપણે મોરું નથી પડવાનું. માવઠું આવે તો મરી થોડુંક જવાય કાઈ. બસ દીકરી, તે મને આજ હૈયામાં હિંમત ભરી દીધી. ભલે મારી દીકરીના લગ્નમાં જેટલો તમે મને ટેકો દેશો ને એનો હું 3 ગણો તમારું જેથી કામ આવશે ને ત્યાં હું વસૂલાત વાળી દઈશ દીકરી હો. અને બાપા ઓલો ટકો રૂપારીનો હારો રહ્યો ને ઈ તો ડિસ્કો કરતો જાતો તો અને રૂપારી તો અમારા હારે નો આવી. ઈને તો જીવતા જીવડા પડશે. એ સરપંચ, કિરણની વાત હાચી છે. ટકો ડિસ્કો કરતો, આપણા ખેતર બધા જોઈ જાવ ને એટલે ડિસ્કો કરતો. એ ટપુ દાદા, એ ભલે ને ટકો અત્યારે ડિસ્કો કરતા હોય ગમે એવો, હવે આપણે ડિસ્કો કરશું. આ માવઠાના લગનનો ડિસ્કો કરશું. એ સરપંચ, એ તમ તારે મોકલાવા કંકુત્રી અને વગાડો માવઠા.